સમાચાર વિસ્તારથી જોઈએ તો નોવા આઈવીએફ અને વિંગ્સ વુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થેલેસેમિયા અને જેનેટિક ડિસીઝ સ્ક્રીનિંગના મહત્વ વિશે જાગૃતિ લાવવામાં આવી। આ કાર્યક્રમમાં 300થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ, પેશન્ટ્સ, ફેમિલીઝ અને નાગરિકો થેલેસેમિયા પ્રભાવિત લોકો માટે સમર્થન દર્શાવવા માટે ભેગા થયા છે। વોકેથોન દ્વારા વ્યાપક શિક્ષણ, સુલભ સ્ક્રીનિંગ કાર્યક્રમો અને નિયમિત રક્તદાનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે। 20 વર્ષથી આ ફિલ્ડમાં ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું અને આજે વર્લ્ડ થેલેસેમિયા 8 મે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થયા છે, જેમાં પીડિયાટ્રિક ડોક્ટર્સ, જેનેટિક સ્પેશિયાલિસ્ટ અને રેડ ક્રોસ સોસાયટી, હું પોતે નોવા વિંગ્સ આઈવીએફનો ક્લિનિકલ ડિરેક્ટર અને નેશનલ એડવાઇઝર એટ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર્સના ચેઇનની સહાયથી મદદથી આજે અમે અહીંયા ઊભા છીએ। અવેરનેસ માટે એક વોકાથોન યોજી છે, જેમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અંદર થેલેસેમિયા એ વધારે ડિસીઝ જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનના બેલ્ટ ઉપર। અને આ બેલ્ટમાંથી જ્યારે હું એવું કહેવા માંગુ છું, આ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકાય છે, જેમાં બાળક જન્મ્યા બાદ એને દર 17 થી 21 દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને બીજું છે કે ક્યાંક ને ક્યાંક 16 ને 21 વર્ષે એની લાઈફનું એન્ડ આવે છે। આ બધું ના થાય એના માટે એક પ્રી કન્સેપ્શનલ ટેસ્ટ, કન્સેપ્શનલ પ્લાન કરતાં પહેલાં થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો અને બંને કપલ માઇનર હોય તો તમારા નજીકના ગાયનેક ડૉક્ટર કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ જોડે જઈ શકો છો। જેમાં હું એવું કહેવા માંગુ છું કે કદાચ એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી પ્લાન થઈ જાય તો પણ તમારા ઓબ્સ્ટેટ્રિશિયન દ્વારા તમે 3 મહિનાની પ્રેગ્નન્સીની એક ટેસ્ટ કરાવીને આ બાળકને પ્રિવેન્ટ કરી શકો છો। અને જે લોકોને વારે ઘડીએ આવા બાળકો જન્મે છે, એવા તો બાળક આવું ના આવે એના માટે તમે પહેલેથી પ્રી કન્સેપ્શનલ જેનેટિક બાયોપ્સી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ આઈવીએફ સેન્ટરની અંદર એમ્બ્રિયોની બાયોપ્સી દ્વારા આવા જેનેટિક ડિસીઝ પ્રિવેન્ટ કરી શકો છો। એકલું થેલેસેમિયા નહીં, એવા 17 નોન જેનેટિક ડિસીઝ ઇન્ડિયામાં છે અને 4000 ડિસીઝની પેનલવાળો ટેસ્ટ આવી ગયો છે। આ બધા જ ટેસ્ટથી તમે ડિસીઝ ફ્રી કોમ્યુનિટીને જન્મ આપી શકો છો। તો મારી બધાને ખાસ વિનંતી છે કે ખાસ કરીને આના 8 મે નિમિત્તે હું બધા જ લોકોને વિનંતી કરું છું કે આવો આપણે એક સ્ટેપ આગળ વધીએ અને આ ટેસ્ટ કરાવીને આવા ડિસીઝના પ્રિવેન્શન માટે, ખાસ કરીને થેલેસેમિયા ડિસીઝના પ્રિવેન્શન માટે અને બીજા બધા જેનેટિક ડિસીઝના પ્રિવેન્શન માટે આપણે આગળ વધીએ। और मेरे शादी के बाद में मेरे को एक बेबी हुआ, जो 6-7 महीने के बाद में उसको थोड़ी तकलीफ आने लगी, दस्त, उल्टी, बुखार ऐसा। तो हमने डॉक्टर को दिखाया तो डॉक्टर ने कुछ टेस्ट लिखे, उनमें उससे उसको मालूम पड़ा कि ये मेजर थैलेसेमिया है। फिर उन्होंने हमारे हस्बैंड वाइफ दोनों के टेस्ट लिखे, जो उससे मालूम हुआ कि हम दोनों माइनर थैलेसेमिया हैं। तो फिर हमारा एकदम टेंशन हो गया कि अब क्या होगा आगे। फिर डॉक्टर्स ने सलाह दी कि भाई ऐसा बेबी आपको हो जो मेजर थैलेसेमिया नहीं हो। तो उन्होंने सजेस्ट किया कि अहमदाबाद में नोवा विंग्स हॉस्पिटल में डॉक्टर जय सामीन हैं, जो ऐसा आईवीएफ करेंगे जिससे ये मेजर थैलेसेमिया, नॉन मेजर थैलेसेमिया बच्चा हो सकता है। जिससे हम यहाँ अहमदाबाद आए और डॉक्टर साहब से मिले और उन्होंने आईवीएफ ट्रीटमेंट चालू किया। फिर फाइनली हमारे को ये बेबी मिला जो एकदम स्वस्थ है, एकदम नॉर्मल है, कोई तरीके का माइनर मेजर कुछ भी नहीं है। मानव मेहता, दिव्यांग न्यूज़, अहमदाबाद।